રાજકોટના જસદણ આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનો મોટો પર્દાફાશ થયો છે। 10 વર્ષીય વિદ્યાર્થીનીના મોત બાદ તપાસમાં આ ખુલાસો થયો છે। રાજ્યના 31 શહેરોની શાળાના 697 ડમી વિદ્યાર્થીઓ મળ્યા। નવોદય સૈનિક સ્કૂલની તૈયારીના નામે ચાલતું હતું ડમી નેટવર્ક। બીજી શાળામાં હાજરી પૂરીને અભ્યાસ માટે ટ્યુશનમાં આવતા હતા વિદ્યાર્થીઓ। આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ 1 મહિના માટે બંધ કરાયા। ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી। મહત્વનું છે કે જસદણ આલ્ફા ટ્યુશન ક્લાસમાં આ ઘટના સામે આવી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાજેશ જોડાયા છે। રાજેશ, જણાવશો કે આ આલ્ફા સંકુલ કે જ્યાં ડમિંગ સ્કૂલિંગનો પર્દાફાશ થયો છે, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા? બિલકુલ, જે જસદણની આલ્ફા સ્કૂલ બાળકી આયુષી બધાના જે 15 દિવસ પહેલા જ જે તેમનું ચિકન પોક્સથી મોત થયું હતું, તે દરમિયાન શિક્ષણ વિભાગે આજે મહત્વનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। નવોદય સૈનિક સંકુલ તૈયારમાં નામે અહીં મોટા ડમી સ્કૂલ ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે। રાજ્યના 31 શહેરોની વિવિધ શાળાઓમાં 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરતા હતા, જેમની અંદર ઓનલાઈન હાજરી બીજા શાળાઓની બતાવવામાં આવી હતી। ડીઓના રિપોર્ટ બાદ સમગ્ર મામલે ગાંધીનગર સુધી પહોંચી છે અને આ કૌભાંડ આલ્ફા સ્કૂલના 2 ટ્રસ્ટીઓ સામે બીએનએસ ગુનો છે તે નોંધાયો હતો અને ત્યારે સ્કૂલના જે હોસ્ટેલના મહિના બાદ બંધ કરવામાં આવ્યું છે। હાલ શિક્ષણ વિભાગ દ્વારા તમામ 697 વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવામાં આવી છે અને આ રેકેટમાં સંકળાયેલા રાજ્યના અન્ય શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરવા સાથે આ તપાસ છે તે તેજ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। નવોદય સૈનિક સ્કૂલની તૈયારીના નામે આ ડમી નેટવર્ક ચાલી રહ્યું હતું। વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા હતા અને તેમની હાજરી અન્ય સ્કૂલમાં પુરાતી હતી।